श्री गणेशाय नमः। नमस्ते ब्रह्म रूपाय विष्णु रूपाय ते नमः। नमस्ते रुद्र रूपाय करि रूपाय ते नमः। विश्वरूप स्वरूपाय नमस्ते ब्रह्मचारिणे भक्त प्रियाय देवाय नमस्तुभ्यम विनायक। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ એ પણ આપણે જાણીશું। શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરવું જોઈએ એની પણ વાત કરીશું। લગ્ન તિથિ અને જન્મતિથિ જેની છે તેવા મિત્રો માટે કેવું રહેશે આગામી વર્ષે એ પણ આપણે જોઈશું। આપના પ્રશ્નોના જવાબ પણ લઈશું અને શુભત્વને આપવાવાળો સમય કયો છે, ક્યારે સારા કામ કરવા, દિશા કઈ સારી છે અને કઈ કઈ રીતે આજના દિવસને વધારે અનુકૂળ બનાવી શકાય, આજના દિવસને વધારે શ્રેષ્ઠ બનાવી શકાય એવા વિચારો જ્યોતિષના માધ્યમથી આપણે કરીશું। પણ શરૂઆત પંચાંગથી। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો, 24/6/2025 અને મંગળવાર છે આજે। જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અંધારિયાની આજે 14 છે। રોહિણી નક્ષત્ર છે, સૂળ યોગ છે અને શકુની કરણ છે। આજે રાશિ છે અત્યારે ચાલી રહી છે તે વૃષભ રાશિ છે, અક્ષર જેના બહુ છે। તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે રાત્રે 11:44 પછી મિથુન રાશિની શરૂઆત થશે। તો રાત્રે 11:44 પછી જેનો જન્મ થાય એને મિથુન રાશિ કહેતા ક, છ, ઘ અક્ષર પર નામ રાખવાના રહેશે। આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ। આજે 14 છે। પિતૃઓની પૂજા માટે શ્રેષ્ઠ સમય છે। શિવરાત્રી હોવાના કારણે મહાદેવજીની ઉપાસના માટે પણ આજના સમયને શ્રેષ્ઠ માનવામાં આવે છે। કોઈ પણ સારા અને ધાર્મિક કાર્ય કરવા હોય તો સારું છે, પણ માંગલિક પ્રસંગો હંમેશા ચોથ નોમ અને 14ના દિવસે થતા હોતા નથી। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। જીવનની અંદર સંઘર્ષ અને સંઘર્ષ પછી મળતી સફળતા, આનંદની અનુભૂતિ ત્યારે જ થાય છે જ્યારે એ વસ્તુની પાછળ આપણે મહેનત કરી હોય છે। પૈતૃક સંપત્તિ મળે તો સંતાનોને કંઈ વધારે આનંદ હોતો નથી, પણ એ લે છે ખરા। જીવનની અંદર ઘણી વખત એવું થાય, ઘણા બધા પ્રશ્નો એવા આવે છે। એક પ્રશ્ન એવો છે કે મકાન લેવા માટે પૈસા આપી દીધા છે છતાં બિલ્ડર પોઝેશન આપતો નથી અને આ વર્ષે થઈ જશે, આવતા વર્ષે થઈ જશે એમ કરી અને અમારી જે મૂડી હતી તેમાં રોકાઈ ગઈ છે। તો એવા કયા ગ્રહો કારણ છે કે જેના કારણે અમને સારા પરિણામ નથી મળતા। બીજી વાત છે કે ભાઈ અમુક જગ્યાએ અમે જમીન ખરીદેલી છે, અમુક ટોકન આપી અને દસ્તાવેજો પણ થયેલા છે, પણ હવે એ બાકીની રકમ અમને પાછી મળતી નથી। તો એના માટે શું કરવા જોઈએ ઉપાયો। ત્રીજી વસ્તુ છે કે ઘર અમારા બની ગયા છે, એનું વાસ્તુ લઈ અને અમે બધું કરી દીધું છે, પણ એ ઘરની અંદર રહેવા જવાના હજી અમારી પાસે એવા કોઈ અવસર આવતા નથી કે એવી ઉર્જા આવતી નથી કે અમને ઘરમાં રહેવા જવાની ઈચ્છા થતી નથી। તો એના કયા કારણો હોઈ શકે? આવા પ્રશ્નો આવે ત્યારે મિત્રો એમ થાય કે કંઈક આ વિષય ચર્ચા કરીએ તો વધારે આપણને જ્યોતિષના માધ્યમથી, વૈદિક જ્યોતિષના માધ્યમથી આપણને કંઈક સારા ફળની પ્રાપ્તિ માટે આપણે અપેક્ષા રાખી શકીએ। પ્રથમ વાત જો કરીએ તો મકાન સુખ। તો આ એમ કહેવાય છે કે ભાઈ અમુક વસ્તુ એવી છે કે મળી જાય તો તાત્કાલિક મળે, ન મળે તો ઘણો સમય સુધી મળતી નથી। અને એવી જ એક વાત છે મકાનના સુખની। મકાન એટલે ઘરનું ઘર। ત્યાં બે વસ્તુમાં પ્રસન્નતા પ્રાપ્ત થાય। એક તો એમ કહેવાય છે કે વનનો બાળ્યો ઘરમાં જાય ને ઘરમાં લાગે આગ, તો આ ઘર આપણા માટે સુકનવંતું ના ગણાય। પણ બીજું કહેવાય છે કે ધરતીનો છેડો ઘર છે। માણસ બહારથી થાક્યો આવે અને ઘરમાં આવે તો એને વિશ્રામ મળે। માણસ બહારથી થાકેલો પાકેલો હોય ને ઘરમાં આવે તો એને વિશ્રામ મળે, પણ ઘરનો થાકેલો વિશ્વના કોઈ કોણે જાય એને વિશ્રામ મળતો નથી। મકાનની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે, એટલા માટે કહ્યું છે કે ઘર એક મંદિર છે, બરાબર। મંદિરમાં પ્રસન્નતા મળે, મંદિરમાં શાંતિ મળે, મંદિરમાં સુખાકારી મળે। તો અહીંયા મકાનની વાત જે છે, ઘરની વાત છે, રહેણાંકનું જે સ્થળ છે આપણે એને આપણે મકાન કહીએ છીએ। તો અહીંયા જે નિવાસ સ્થાન છે આપણું, એ નિવાસ સ્થાન ચાહે એપાર્ટમેન્ટમાં હોય, ચાહે બંગલો આપણો હોય, ચાહે ટેનામેન્ટ હોય, ચાહે ડુપ્લેક્સ હોય, અથવા તો કોઈ ખુલ્લી જગ્યામાં આપણું પોતા બનાવેલું એક સુંદર એક સગવડતાવાળું એક આપણને એક સુખનો અનુભવ કરાવડાવે એ આપણી પાસે જગ્યા હોય। તો મિત્રો એમાં મકાનના સુખની જયારે વાત આવતી હોય ત્યારે કુંડળીની અંદર અમુક વસ્તુઓ ખાસ જોવાતી હોય છે કે તમે જ્યારે પણ મકાન ખરીદી કરો છો ત્યારે પહેલા તો તમે તમારી કુંડળીના આધારે 1, 4, 7 અને 10મા સ્થાનમાંથી જોઈ લો
કે તમારો જ્યાં જન્મ થયો છે ત્યાંથી કઈ દિશામાં તમને મકાન ફળ આપશે. ઘણી વખત ગામડેથી જયારે શહેરમાં આવવાનું હોય, શહેરમાં આવીને છોકરાઓ ભણતા હોય, એના માટે મકાન લેવાનું હોય અને ત્યારબાદ પોતે પણ છોકરાઓની સાથે સ્થિર થવાનું હોય અને એ પ્રમાણે આગળ વધવાનું હોય. ક્યારેક ક્યારેક પીજીમાં રહેતા સંતાનો પોતાનું સ્વતંત્ર મકાન લઈ લે અને શાંતિથી પોતે ત્યાં નિવાસ કરે ને ભણે ગણે અને આગળ જતા જયારે નોકરી ત્યાં મળવાની હોય તો ત્યાં સ્થિર થાય, એવી એક પવિત્ર ભાવના માતા પિતાના હૃદયમાં કાયમ હોય છે. પણ દિશાની પ્રમાણે પણ થોડું ધ્યાન રાખવું પડશે ને, કઈ દિશા મને ફળશે. મકાન મારે મારા જન્મસ્થળથી અથવા મારા કર્મસ્થાનથી કઈ દિશામાં મને મકાન સારું મળે જેના કારણે મને સુખાકારીની પ્રાપ્તિ થાય. તો મકાન પાસે બે અપેક્ષાઓ આપણે રાખીએ છીએ, ઘરની પાસે જમીનની પાસે બે અપેક્ષાઓ રાખીએ છીએ. એક તો શરીરમાં જે થાક લાગેલો હોય એ થાકને ઓગાળવા માટે એક મકાનની માણસને જરૂર હોય છે. અને બીજું, જ્યાં બેસે એટલે એનું મન પ્રસન્ન રહે અને પ્રસન્ન ચિત્ત મન એ સારા વિચારો કરે અને સારા વિચારો દ્વારા સુખની અનુભૂતિ થાય, એટલા માટે આપણે મકાન રાખતા હોઈએ છીએ. તો આ મકાન સુખની જયારે વાત આવતી હોય ત્યારે આ કઈ જમીન, ઘણા નથી કહેતા ભાઈ તારી આ જમીન તને ખૂબ જ અનુકૂળતા છે. અમુક લોકો જયારે મકાન વેચવા માટે કાઢે ત્યારે 50-60 માણસો એ મકાન જોઈ જાય અને છતાં મકાન એનું વેચાતું નથી હોતું. તો આપણે ઘણી વખત જયારે પૂછતા હોય ત્યારે એની ઉર્જા, એની ઓરા અમે જયારે જોઈએ, ચેક કરીએ ત્યારે અમને ખબર પડે કે આની અંદર પોઝિટિવિટી કરતા નેગેટિવિટી વધારે છે. અને એટલા માટે કદાચ ભાડુઆત વ્યક્તિ પણ મકાન જયારે ખાલી કરી બીજા મકાનમાં રહેવા જતો હોય છે ત્યારે અંદર એક દીવો કરતો હોય છે પછી મકાન છોડીને જતો હોય છે. કેટલી પવિત્ર સુગંધવંતી ભાવના છે. આપણે જયારે કોઈ પણ મકાનમાં રહેવા માટે જઈએ ત્યારે આપણે ઘડો મૂકતા હોઈએ છીએ, કુંભની સ્થાપના કરતા હોઈએ છીએ, ઘરની અંદર દેવતાઓનું પધરાવતા હોઈએ છીએ દેવતાઓને, અને સાથે સાથે આપણે વેચવાનું હોય તો ગોળ અને ધાણા વેચતા હોઈએ છીએ. તો આનો મતલબ એવો થાય કે અહીંયા આ જગ્યાને વધારે સુગંધવંતી બને અને મને સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. પણ હવે આ મળે ક્યારે આ મકાન મને? તો ઘરનું ઘર બને ક્યારે? તો આ તો એક પ્રશ્ન ચિહ્ન છે જ. બીજું, પોતાના ઘરમાં પણ પ્રશ્ન, પોતાના ઘરમાં પણ રહેવા જવાય એવી સગવડતા નથી થતી, કારણ કે ક્યાંક નોકરી બહાર કરી રહ્યા છીએ જેના કારણે મકાન કોઈ બીજી જગ્યાએ લેવાઈ ગયું છે, હવે મકાનમાં રહેવા જવાતું નથી, મકાન વેચવાની થતી નથી. તો આવા બધા ઘર સંસારની અંદર સુખમાં વિઘ્નો આપવા વાળા કયા કુંડળીમાં યોગો હોઈ શકે એ તો વિચારવું પડે કે ના વિચારવું પડે. સુખ જોઈએ છીએ 100%ની વાત છે, પણ સુખ ક્યાં રહેલું છે તમને ખબર છે? જન્મ કુંડળીના 12 ભાવ માનવામાં આવે છે અને 12 ભાવની અંદર 360 ને ભાગીએ તો એક ભાગને 30 અંશ મળે છે. એટલે 30 અંશની અંદર એ એક સ્થાન છે અને એ સ્થાનની અંદર રહેલો ગ્રહ પણ એ 30 અંશની આસપાસ ક્યાં ફરે છે. ઘણી વખત તમે કુંડળી જયારે અધ્યયન કરીએ ત્યારે સામાન્ય રીતે કુંડળીમાં જોઈ લઈએ કે ભાઈ ચોથા સ્થાનમાં તારો શુક્ર છે તેને મકાનનું ખૂબ સારું મળશે, પણ આ 30 અંશની અંદર 2 નક્ષત્રને ભોગવતો આ જે બળ જે છે રાશિનું એની અંદર અહીંયા ક્યાં આ પ્રાપ્ત થાય છે? આ કઈ રીતે કયા યોગ બને છે, ક્યારે બને છે અથવા બને છે કે નથી બનતા? તો આવા સમયે મિત્રો જયારે કુંડળીના સંશોધનોને ધ્યાનમાં રાખવામાં આવે ત્યારે તરત જ બીજો પ્રશ્ન આવે છે કે ચલિત કુંડળીને પણ ધ્યાનમાં રાખીએ તો મકાનના સાચા સુખની ખબર પડે. એ ઉપરાંત વર્તમાન સ્થળે મારે રોકાણ કરવાનું છે તો કરેલું રોકાણ મને ફળદાયી બનશે કે નુકસાન કરાવડાવશે? મારા ભાગ્યમાં સુખ તો લખાયેલું છે બરાબર, પણ એ સુખ મને ક્યારે પ્રાપ્ત થશે એના માટેનું સર્વે તો જોઈએ ને, એના માટેની મારી પાસે એક અનુભવ તો જોઈએ ને. અને એ મને આપશે ગોચરનો ચંદ્રમા અને એના આધારે ફરતા રાશિના પરિભ્રમણ કરતા ગોચરના ગ્રહો. એ સારા સંસારિક સુખ મને લેવા દેશે મકાનની અંદર કે નહીં લેવા દે? તો આ વસ્તુ આપણે જોતા હોઈએ. ચલિત કુંડળીની અંદર ગ્રહોની જે રાશિઓ છે, રાશિઓના ભાગને વહેંચાયેલા હોય છે કે કઈ રાશિ કેટલાથી કેટલા રાશિ સુધીના અહીંયા અંશ પડેલા છે. એના આધારે એ ગ્રહો જે છે એ ગ્રહોના કેટલા અંશ છે મિત્રો, ગણિત છે આખું. આ સામાન્ય રીતે આંખ બંધ કરી અને જાઓ ભગવાન કરશે તમારું થઈ જશે, માતાજીના આશીર્વાદથી તમારું ઘરનું ઘર થઈ જશે. એ આશીર્વાદમાં પડેલી એક અસીમ કૃપા તો અલગ છે, પણ જયારે વૈદિક પદ્ધતિ દ્વારા જ્યોતિષના માધ્યમથી જયારે સંસારના સુખોને જોવાના હોય ત્યારે કુંડળીની અંદર તમે જોઈ લેજો, કદાચ કુંડળીમાં ચોથા સ્થાનની અંદર કોઈ ખરાબ ગ્રહો જયારે પડ્યા હોય ત્યારે, અથવા ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ જયારે ખરાબ ગ્રહ પડી અને 6ઠા, 8મા અને 12મા જેવા ખાડાના સ્થાનમાં પડ્યા હોય ત્યારે આ વ્યક્તિને મકાનના સુખની અંદર અમે કાયમ એવું કહેતા હોઈએ કે ભાઈ જોઈન્ટ એકાઉન્ટમાં મકાન લ્યો. એક જણાના મકાનના દસ્તાવેજ કર્યા કરતા 2 જણાના ભાગમાં, પતિ પત્નીના ભાગમાં મકાન લો, છોકરાના નામે મકાન લો, દીકરીના નામે મકાન લો, માતા પિતાના નામે મકાન લો. માતા પિતા હોય તો કઈક છોકરાના નામે. શું કામ? કે મારી કુંડળીમાં યોગ નથી પણ છતાંય મકાન તો જોઈશે ને, પૈસા તો મારી પાસે છે પણ સુખ નથી. તો આવા સમયે આ પ્રમાણે કોના નામે લેવું જોઈએ એ પણ આપણે જાણી શકીએ છીએ કુંડળીના આધારે. તો ચોથા સ્થાને, કારણ દરેક વ્યક્તિને એમ ઈચ્છા હોય કે ભાઈ મારું એક વૈભવી મકાન હોય. વિચાર કરો, કોઈના મગજમાં એવું ખરું કે મારે ઝૂંપડામાં રહેવું છે?
કોઈને એવું સ્વપ્ન ખોટું આવે ખરું કે જ્યાં પાણીની સગવડ ના હોય, જ્યાં કોઈ રહેવાની સગવડ ના હોય, ચારે બાજુથી હવાઓ આવતી હોય અને આજુબાજુ ગંદકી આવે, કોઈ મકાન ગમે? બધાને સુખ આમ જેને કે ચોખ્ખું અને સ્વચ્છ મકાન બધાને ગમતું હોય છે. જ્યાં એરિયા સારો હોય ત્યાં મકાન ગમતું હોય છે. આજુબાજુનું વાતાવરણ સારું હોય, આજુબાજુનો વ્યવહાર સારો હોય, આજુબાજુના પાડોશીઓ સારા હોય અને સુંદર મજાની જગ્યા હોય, આજુબાજુનું લીલોતરી હરિયાળી હોય, એવા જગ્યા. એટલા માટે લોકો શહેરમાંથી અત્યારે બહાર તરફ વધારે ઢળ્યા. તમે જોજો શહેરમાં જે અંદર પોળોમાં બધી જગ્યાએ રહેવાવાળા ઘણા બધા રહે છે, સારી રીતે સુખાકારીપૂર્વક રહે છે અને એનું સુખ તો આખું અલગ જ છે, એની દુનિયા આખી અલગ છે. પણ મોટા ભાગે આવું છે કે બહાર જઈને સારું મકાન આપણને મળે અને કોઈ બિલ્ડરને પૈસા આપી દીધા અને પૈસા હલવાના, વર્ષની જગ્યાએ 2 વર્ષે, 2 વર્ષની જગ્યાએ 3 વર્ષે પોઝિશન ના મળે. હવે ઉંમર થતી જાય, દાડા દાડા જયારે સુખ ભોગવવાના દાડા હોય, મોઢામાં દાંત હોય ને શેરડી ખાઈએ તો બરાબર છે, પણ એકે મોઢામાં દાંત ના રહ્યો કોઈ આપણને શેરડીની ગાંઠ આપે, માદળીઓ આપે તો આપણે ખાવું કઈ રીતે? એ જ પ્રમાણે સંસારના સુખની અંદર મિત્રો ચોથું સ્થાન ખાસ જોવાતું હોય છે કે તમારા ભાગ્યની અંદર મકાનના સુખ છે કે નહીં. હવે તમે અહીંયા રાહુ પડેલો તમે જુઓ ચોથા સ્થાનની અંદર અને વિચાર એવો કરો કે મને ઘરનું ઘર, સારું મકાન ને સાંસારિક સુખ આપણને પ્રાપ્ત થાય, તો રાહુ હંમેશા પીડાદાયક ગણવામાં આવે છે. આનો એક બીજો એક 7.5 વર્ષ વાળો ગ્રહ, એક મિરેકલ ગ્રહ છે, એ પ્લુટો છે. આપણે એને ધ્યાનમાં નથી લેતા. યુરેનસ પ્લુટોને આપણે ધ્યાનમાં નથી લેતા હોતા, બરોબર છે. હર્ષલને ધ્યાનમાં નથી લેતા હોતા, પણ એ દરેક વરુણથી માંડી અને આપણા દેવતાઓનું પ્રતિભા, હા, લાંબા સમય સુધી એ પોતાના સ્થાનને એ કુંડળીમાં છોડતા નથી અને લાંબા સમય સુધી એક જ સ્થાનમાં રહેતા હોવાના કારણે આપણે એના ગણિત પ્રત્યે અભાન છીએ. તો સભાનતા પ્રાપ્ત માટે આવા ગ્રહોને પણ ક્યારેક ક્યારેક ધ્યાનમાં રાખવા પડતા હોય છે મિત્રો. તો ચોથા સ્થાનનો સ્વામી ગ્રહ જો 6થા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં જયારે પડ્યો હોય ત્યારે આ મકાનને સુખ ઓછા મળે. હવે આ ચોથું સ્થાન હકીકતમાં તો સુખનું સ્થાન છે. પરદેશ જવાનું છે, પરદેશમાં સારી સફળતાની પ્રાપ્તિ હોય તો પણ ભાગ્યસ્થાનની સાથે ચોથું સ્થાન જોવું પડે છે. માતાની સાથેનો વ્યવહાર, મોસાળ સાથેનો વ્યવહાર, મામા અને માસી સાથેનો વ્યવહાર જો તમારે જોવો હોય તો ચોથું સ્થાન જોવું પડતું હોય છે. ક્યાંથી સુખ પ્રાપ્ત થાય, કેવા પ્રકારનું સુખ પ્રાપ્ત થાય, સુખ આપવા વાળો વ્યક્તિ કોણ છે અને મારા જીવનની અંદર કોના આવવાથી સારા સુખની પ્રાપ્તિ થાય, તો એ ચોથા સ્થાન દ્વારા જ જોઈ શકાય છે. તો એનો મતલબ માતાનું સુખ એ ચોથું સ્થાન છે અને સૌથી વધારે શ્રેષ્ઠ જો સ્થાન છે તો મનની પ્રસન્નતા અને હૃદય કહેવાય. હૃદયનું સ્થાન પણ ચોથું સ્થાન જ છે. શરીરની અંદર સૌથી વધારે મહત્વનું કોઈ જો હોય તો એ હૃદય છે અને હૃદયનું સ્થાન, સુહૃદય સ્થાન જેને કહેવામાં આવે છે, એ પાછું ચોથું સ્થાન છે. તો આ પ્રમાણે ચોથા સ્થાનને જો ધ્યાનમાં રાખવામાં આવે તો બધા જ જેમ કહેવાય કે મૂળની ઉપર તમે પાણી નાખો એટલે આખા ઝાડને પાણી પ્રાપ્ત થાય, એ રીતે ચોથું સ્થાન જયારે બળવાન બને ત્યારે બીજા બધા ગ્રહો તમારા માટે અનુકૂળ થઈ જાય અને એટલા માટે આ સ્થળને કેન્દ્રનું સ્થાન માનવામાં આવે છે. જે પ્રમાણે પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન અને 10મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન માનવામાં આવે છે. એમાંનું આ ચોથું સ્થાન છે. ચોથું સ્થાન હંમેશા સુખ આપે છે. તો ઘરની અંદર જયારે સુખ જોતા હોય ત્યારે ચોથા સ્થાનની અંદર ગુરુ જેવા ગ્રહ, શુક્ર જેવા ગ્રહ, ચંદ્ર જેવા ગ્રહ જયારે પડ્યા હોય ત્યારે શીઘ્રતામાં નાની ઉંમરે એને સારું મકાન મળે. ચોથા સ્થાનમાં ખરાબ ગ્રહો, રાહુ પડ્યો હોય, શનિ પડ્યો હોય તો એવા સમયે સૂર્યની ક્યારેક ક્યારેક ઉપસ્થિતિ પણ ચોથા સ્થાનમાં સારી નથી માનવામાં આવતી. તો એવા સમયે વ્યક્તિને ઉંમર થયા પછી એટલે કે યુવાવસ્થા અથવા યુવાવસ્થા પછી એક સારા મકાનની પ્રાપ્તિ થાય. ક્યારેક ક્યારેક લોકો આખી જિંદગી પોતે ભાડાના મકાનમાં કાઢી નાખીને 68 કે 70 વર્ષે પણ પૂછતા આપણને જોવા મળ્યા છે કે ભાઈ અમારે ઘરનું ઘર ક્યારે થશે, મતલબ કે 50-60 વર્ષ સુધી એને ઘરનું ઘર થયું નથી, ભાડાના મકાનમાં રહ્યો છે. તો એ સમયે પણ આ ચોથા સ્થાનને જોવું પડે. તો ઘર તો મળે એ પણ મહત્વનું છે જ, પણ સાથે સાથે ઘરમાં રહેલા સુખને પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે અને સુખને ધ્યાનમાં રાખવા માટે ચોથું સ્થાન જો કુંડળીની અંદર મજબૂત બનતું હોય ત્યારે આ વ્યક્તિને સારા ફળની પ્રાપ્તિ થાય. ઘણી વખત મકાન વેચાતું ન હોય ત્યારે એના ઉપાયો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. વાસ્તુશાસ્ત્રના આધારે જે ઘરમાં રહેવા જવાનું છે એ તમારી કુંડળીમાં રહેલા જે ગ્રહો છે એ ગ્રહોના આધારે શું ઘરની અંદર એ વાસ્તુ છે, એ જગ્યાઓ છે. તમારા કુંડળીની અંદર માનો કે તમારા 6થા સ્થાનની અંદર રાહુની ઉપસ્થિતિ છે તો ઘરની અંદર જે ઘરમાં તમે જાઓ ત્યાં વાયવ્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનો દોષ તમને જોવા મળે. આ કુંડળી અને રહેણાંકના વાસ્તુની વાત તમને કરવી છે મારે. ઘણા લોકોને દક્ષિણ દિશા તમે જોજો, દક્ષિણ દિશાના દરવાજા ખૂબ સારા ફળે છે, બરાબર. અને અમુક લોકોને દક્ષિણ દિશાના ઘર નથી ફરતા હોતા જેના દરવાજા હોય. તો એનો મતલબ કે કુંડળીમાં 10મા સ્થાનમાં રહેલા ગ્રહો જો એને અનુકૂળ બનતા હોય અને એવા સમયે રાહુ જેવા ગ્રહો જયારે ચોથા સ્થાનમાં કે 7મા સ્થાનમાં પડેલા હોય, 10મા સ્થાનમાં જયારે પડેલા હોય ત્યારે અમુક વ્યક્તિઓ, હા, 2 નંબરના ધંધા કરવા વાળાને પાછા દક્ષિણ દિશા ફળે એવું બધા કહેતા સાંભળ્યા છે કે વાંચ્યું નથી, કંઈ શીખ્યા નથી,
પણ હું આજે કહે આપણે ઘણી વખત આપણે જોતા હતા શનિ બદલાણો, રાહુ બદલાણો, ગુરુ બદલાણો, હવે મારે આવું થશે ને હવે મારે આવું થશે, આપણે કર્યા કરીએ ને અમે ક્યારેક સાંભળ્યા કરીએ, બરાબર. આવું લખ્યું છે ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં કે 10મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય ત્યારે દક્ષિણ દિશાના દરવાજા આવા લોકોને ફળતા જોવા મળે છે. 2 નંબરના ધંધા કરતા હોય એના માટે પણ આવા દરવાજાઓ ફળતા જોવા મળે છે. શેર બજાર, સટ્ટાકીય પ્રવૃત્તિ અથવા કોઈપણ પ્રકારના આવા કામકાજ કરવાવાળા વ્યક્તિઓને પણ દક્ષિણના દરવાજા ફળે છે. અને એટલા માટે દક્ષિણનો દરવાજો જયારે આવતો હોય, નૈઋત્ય ખૂણાનો દરવાજો આવતો હોય, નૈઋત્યના દક્ષિણના પદમાં જયારે દરવાજો આવતો હોય ત્યારે બહારના ભાગમાં હનુમાનજીનું આપણે ચિત્ર મૂકતા હોય છે. અને સામાન્ય એકમુખી હનુમાન નહીં, પંચમુખી હનુમાનનું ચિત્ર મૂકતા હોય છે આપણે, બરાબર. અને દરરોજ સવારમાં સાંજે જયારે અથવા ઘરમાં બહાર નીકળીએ, ઘરમાં પ્રવેશ કરીએ ત્યારે એ મહારાજના દર્શન કરતા હોઈએ છીએ, હનુમાનજી મહારાજના, ત્યારે સારી સુખાકારીની આપણને પ્રાપ્તિ થાય છે. તો વાસ્તુ સાથે સાથે તમારે જન્મકુંડળીના આધારે પણ તમારા ઘરના સુખ કેવા છે તમને ખબર પડી જાય. હવે આ બધી તો ઝીણી ઝીણી વાતો છે, આપ તો સમજાવવા બેહું તો ઘણો ટાઈમ લાગે, પણ મારે તો તમને એટલું કહેવું છે કે જો ઘર તમારે સારું લેવાનું છે તો કુંડળીમાં ચોથું સ્થાન જોઈ લો. ચોથા સ્થાનમાં રહેલા ગ્રહો શુભત્વને આપવાવાળા હોય, કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ કેન્દ્ર અને ત્રિકોણમાં હોય ત્યારે તમને સારા પરિણામ આપે. ચોથા સ્થાનનો માલિક 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં બેઠેલો હોય, ચોથા સ્થાનનો માલિક 7મા સ્થાનમાં, 10મા સ્થાનમાં કે દેહભાવમાં બેઠેલો હોય ત્યારે વ્યક્તિને બહુ ટૂંકા ગાળામાં સારા મકાન અને સારા ફળની પ્રાપ્તિ થાય. અમુક લોકોને રૂમ રસોડાવાળું મકાન હોય તો એ સારું સુખ મળે છે, અને અમુક લોકોને 4 બેડરૂમ હોલ કિચન વાળું મકાન હોય ત્યાં એને સુખ નથી મળતું. તો એનો મતલબ સુખની અનુભૂતિ જે છે એ ચોથા સ્થાન દ્વારા પ્રાપ્ત થાય છે. મકાન તો કદાચ મળી જાય, ઘર તો મળી જાય, બંગલો તો મળી જાય, પણ એની અંદર જે મેળવવાનું છે શું, મારે ખાલી આરામ માટે જવાનું હોય, ઊંઘવા માટે જવાનું હોય, અથવા ઘણી બધી બાબતો એવી છે, બરાબર. તો બરાબર, પણ સુખ જો જોઈતું હોય તો ચોથા સ્થાનને ધ્યાનમાં રાખવું પડશે કે ચોથા સ્થાનનો ગ્રહ સ્વામી જ્યાં પડ્યો હોય એ પ્રમાણે તમને સારા મકાનના ફળની પ્રાપ્તિ થાય. શનિ મહારાજ જયારે 7મા સ્થાનમાં હોય, શનિ મહારાજ જયારે 10મા સ્થાનમાં હોય, શનિ મહારાજ જયારે બીજા સ્થાનની અંદર હોય ત્યારે પણ એમ કહેવાય છે કે મકાન સુખમાં વિઘ્નો ઉભા કરાવડાવે છે અને એના કારણે લાંબા ગાળે મકાનની પ્રાપ્તિ થાય છે. તો ઘણી બધી બાબતો મિત્રો આપણે કુંડળીની આધારે જોઈ શકીએ છીએ કે સારું અને વ્યવસ્થિત મકાન હોય કે જે ઘર સંસાર આપણો સારો ચાલે અને સુખમાં કોઈ પણ વિઘ્નો ના આવે, અને એના માટેના જે પ્રયત્ન કરતા હોઈએ ત્યારે કુંડળીને આપણે ખાસ ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. જય ગણેશ.